સુરત શહેરમાં ગત મંગળવારે અવિરત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતના રિંગ રોડ અને આસપાસના વિસ્તારોમાં આવેલી માર્કેટોમાં બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈ કાપડ વેપારીઓને મોટું નુકસાન થયું છે. રિપોર્ટર અભિષેક પાનવાલા, આઝાદ મીડિયા લાઈવ, સુરત. સ્થિતિ ખાડીપુર. જે રીતે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ થયો છે અને સુરત જિલ્લામાં ઉપરવાસમાં પણ વરસાદને કારણે ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ખાડીપુર જે આવ્યું છે એ ખાડીપુરને કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આજે પણ એ પાણી ઉતરતા વાર લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી એમની સમીક્ષા બેઠકો થઈ હતી, આયોજન માટેની બેઠકો થઈ હતી અને એની અંદર કેવી રીતે આયોજન કરવું, ભવિષ્યમાં ખાડીપુર ન આવે એના માટેની શું શું કાર્યવાહી કરી શકાય એની વાતો અને ચર્ચાઓ થઈ હતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક વર્ષ વીતી ગયા પછી આજે એનું શું આયોજન થયું છે, કેવી કામગીરી થઈ છે, શું કામગીરી થઈ છે, કેટલી કામગીરી થઈ છે, કોઈ વાત નથી, કોઈ આયોજન નથી, કોઈ કામ શરૂ થયું નથી. અને એટલા માટે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ઉભી થાય છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ. શું કરી શકાય, ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું. કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.